મારું શહેર મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાએ અમદાવાદના પશ્ચિમ ઝોનના મતદારોનો મૂડ જાણવા કર્યો પ્રયાસ। પશ્ચિમ ઝોન જેમાં 8 પૈકી 7 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા ચૂંટાઈને આવી છે। શું મૂડ છે પશ્ચિમ ઝોનની જનતાનો, જોઈએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું શહેર મારી વાતમાં આજે વાત અમદાવાદના પશ્ચિમ ઝોનની, જ્યાં આગળ વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, રાણી સહિતના વિસ્તારો, સરદાર પટેલ સ્ટેડિયમ સહિતના વિસ્તારો છે તેનો સમાવેશ થાય છે। અને એબીપી અસ્મિતા હાલ આ ઝોનના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। 5 વર્ષ કોર્પોરેશનની ચૂંટણીના પૂર્ણ થયા, હવે નવી ચૂંટણી આવવા જઈ રહી છે। તમારા વોર્ડની વાત કરવામાં આવે તો કઈ કઈ સુવિધાઓ પૂર્ણ થઈ છે, કઈ કઈ સુવિધાઓ બાકી છે તમારા માટે? આમ તો અત્યારે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। ગયા વર્ષે શું અમારે અહીંયા બહાર પાણી ભરાતું હતું, એ હવે કમ્પ્લેન અમારી સોલ્વ થઈ ગઈ છે, કેમ કે રોડ થઈ ગયા નવા, બરાબર। પછી ફૂટપાથ બી થઈ ગઈ છે। અને એક અહીંયા નવું અમારું એક બનાવ્યું છે, ધારો કે જીમખાનું બનાવ્યું છે, જે અમને દૂર પડતું હતું, હવે અહીંયા નજીક આવી ગયું, તળાવની બાજુમાં જ। ત્યાંથી બસની સેવા પણ ચાલુ કરેલી છે, એટલે એ બધું બરાબર છે। અને જે આજુબાજુમાં જે અમારા તળાવો છે ને, તળાવોનું બી કંઈક વિકાસ થાય તો સારું। જે પાયાની જરૂરિયાતો છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આપનું શું માનવું છે 5 વર્ષ દરમિયાન તમારા કોર્પોરેટરો કેટલા જાગૃત રહ્યા, તમારા વોર્ડમાં કયા કયા કામ થયા અને કયા કામ બાકી જાય છે? લાસ્ટ ટાઈમ આવ્યા હતા, બધા વાયદાઓ કર્યા હતા। જો કે નો ડાઉટ ભાજપ સરકાર, કોંગ્રેસ સરકારનો કોઈ સવાલ જ નથી હોતો, બટ કામ કરે છે એને હિતમાં પબ્લિક ચાહે છે। જે બોકડા આપવાની વાત કરી હતી, 10ની જાહેરાત કરી હતી તો માંડ 2 મળ્યા છે। પછી બહાર જે એમને ફૂટપાથ કર્યો છે, બટ થોડી પાર્કિંગની વ્યવસ્થાને લઈને તકલીફ બધાને સોસાયટીમાં પડતી હોય છે। બાજુમાં શાક માર્કેટ છે તો એની અંદર જે ઈંડાની લારીઓ અને નુસન્સ, જે બેન દીકરીઓ શાકભાજી લેવા જતા હોય, એ બધા પ્રશ્નો છે। તો સરકાર જાગૃત થાય અને આ અમને એક સુવિધા ઊભી કરે, જેમ કે આપણી આગળ જ સરકારી દવાખાનું છે, તો એની બાજુમાં જ, ગેટની બાજુમાં જ ઈંડાની લારી ધમધમતી હોય છે। ત્યાંથી ઉડે એટલે વઘાર ને મરચું ને બેન દીકરીઓ બધી આમ નીચું ગાલીને જતી હોય છે, પણ તો બી સરકારી દવાખાનું હોવા છતાંય એની પાછળ કોઈ પગલું લેતું નથી કે કોઈ કહેતું નથી, કારણ કે રેસિડન્સ એરિયા છે। પહેલાં પ્રશ્ન તો અમારા ગેટની બાજુમાં જ હતું, પણ બહુ અમે પ્રયાસ કરીને એને હટાવ્યો તો એક કોર્નર ઉપર જઈને લારી મૂકી દીધી। એટલે જરા સરકાર જાગૃત થાય, કોર્પોરેશન, અને પબ્લિકના હિતમાં થોડુંક ધ્યાન દોરે તો વધારે મતીથી એ સરકારને ચાલી શકે। આ તરફ મહિલાઓ પણ છે જે આખો દિવસ ઘરે રહેતા હોય છે અથવા કામથી બહાર નીકળતા હોય છે, તેમની સાથે વાત કરશું। બેન, આપ કેટલા વર્ષથી અહીંયા આગળ રહો છો અને આપણા મતે સમસ્યા અહીંયા આગળ છે ખરી? કોઈ રસ્તા પરથી પસાર થતા હોય કે કોઈ પણ રીતે નીકળતા હોય તો આપને લાગી રહ્યું છે કે આ પ્રકારની સમસ્યા છે ને જે સોલ્વ થવી જોઈએ? હા, અમે પાંચ વર્ષ થયા, અમને 6ઠું વર્ષ ચાલે છે, તો આમ જોવા જઈએ તો સારું છે। રોડ ને એવું અત્યારે બને છે, અત્યાર સુધી પાણી ભરાતા હતા। પછી નજીકમાં તળાવ છે, બંને સાઈડ તળાવ છે, પણ જ્યારે ઉનાળો કે એવું આવશે ત્યારે ત્યાં એટલું ગંદુ પાણી થાય છે ને, તો એને ચોખ્ખું કરવાની જરૂર, કારણ કે ત્યાંથી નીકળીએ ને તો નાક દબાઈએ ને તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે ને, એટલી ગંદકી ત્યાં હોય છે। એ સારું કરવાની જરૂર છે। બાકી આમ રોડ ને બધું અત્યારે સારું છે, તો જાગૃત છે સરકાર, એ સારું છે। ટ્રાફિકની પરિસ્થિતિ છે ખરી અહીંયા આગળ, મતલબ નડે ખરો ટ્રાફિક? હા, ટ્રાફિક બધી જગ્યાએ નડે જ છે અત્યારે, ગરનાળામાં વધારે નડે છે। ફ્લાયઓવર બન્યા ખરા? તમે અહીંયા આગળથી ઉપયોગ કરતો છો? કોઈ ફ્લાયઓવર બનતા હોય ને તેની ઉપરથી જતા હોય, ઉપયોગ કરતા હોય તે? ના, નથી બન્યા નથી। ટ્રાફિકની જે પરિસ્થિતિ છે તે પણ અહીંયા આગળ વિકટ છે। આપને પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ, સરકારી જે કચેરીઓ છે અહીંયા આગળ, તેનો લાભ કયા પ્રકારનો મળી રહ્યો છે ને? ખાસ તો જે કોર્પોરેશનની ચૂંટણી હવે આવી રહી છે, તમારી આશાઓ છેલ્લા 5 વર્ષમાં શું હતી જે હજી પૂર્ણ ન થઈ છે? અમે અહીંયા 5 વર્ષથી રહીએ છીએ, અમને પૂરતી સગવડ મળી રહી છે, જેમ કે ગંદકી વિશે કે ગટરની પાઇપલાઇન વિશે। જે પાણી પહેલાં ભરાતું હતું અત્યારે ભરાતું નથી, પાણી નીકળી જાય છે, એ બધી પૂરતી સગવડ મળી રહી છે અમને। અચ્છા, આ આખા વિસ્તારની વાત કરવામાં આવે બેન, તો તમારા મતે શું શું બદલાયું? જે બસની ફ્રીક્વન્સી, AMTS, BRTS અથવા ટ્રાફિકની પરિસ્થિતિ? સરસ સગવડ છે, સારી સગવડ છે, MTSની બધાની સરસ। બસ પૂછે કંઈ કહેવાનું નથી, સરસ જ છે। ઉપયોગ કરો છો? પણ ના, બસનો ઉપયોગ નથી કરતા, પણ ખબર પડે છે કે અહીંયા આ સ્ટેન્ડ પર આ બસ આવે છે, એમ રોજ જેને તકલીફ છે એની સગવડ મળી રહે છે એમ। વરસાદી પાણી પહેલાં ભરાતા હતા? પહેલાં 2 વર્ષ પહેલાં, પણ હવે તો રોડ થઈ ગયો છે સારો, એટલે સરસ બધું, હવે સગવડ પૂરતી થઈ ગઈ છે। નેતાઓ જે આવતા હોય છે
કોર્પોરેટર જે આવતા હોય છે તેમની પાસેથી આપણી અપેક્ષાઓ કેવી રહેતી હોય છે? ખાસ તો તમારા સોસાયટીમાં પણ આવતા હશે, કારણ કે મોટી સોસાયટી છે. અપેક્ષાઓ કેવી રહેતી હોય છે તેઓ પાસેથી? આવતા હોય છે પણ પછી હવે એમનું કેવું શું હોય એ આપણને ખબર ના હોય. તમે શું ઈચ્છી રહ્યા છો? કોર્પોરેટર કેવા હોવા જોઈએ, મતલબ કેવા પ્રકારની મતે કામગીરી? તો સારા જ હોવા જોઈએ કે આપણી જે બધી એ ઈચ્છાઓ હોય એ બધા પૂરી કરી શકે એમ. તમે પણ અહીંયા આ જ વોર્ડમાં રહો છો, તો તમારા મતે અહીંયા આગળ કંઈક ખૂટે છે ખરું? તમને લાગે છે કે આ વસ્તુ જરૂરી હતી? લાઇબ્રેરી હોય કે તળાવનું, આ લોકોએ તો કયું તળાવ? સારું જ છે અત્યારે તો બધું. પહેલાં થોડું પાણી ને એવું ભરાતું હતું, પણ હવે તો રોડનું ને બધું કાર્ય ને બધું સારું ચાલુ થઈ રહ્યું છે. બાકી એના સિવાય કોઈ કામગીરી બાકી રહી હોય અથવા હેરાનગતિ ચાલતી હોય, ધૂળ ઉડવાની કે પાર્કિંગની? ના ના, એટલું તો થોડું ઘણું તો રહેવાનું ને સાહેબ. બધું તો ડાયરેક્ટ ના થઈ જાય ને કે આપણે કોઈ ફોરેન નહીં કહેવાનું, એટલે થોડું ઘણું. એટલે શું પ્રોબ્લેમ શું થતો હોય? પ્રોબ્લેમ તો થોડું ઘણું પબ્લિકનો રહેતો જ હોય, જો કે ટ્રાફિક હોય કે કોઈ બી ધૂળ ઉડતી હોય કે કંઈ કામ ચાલતું હોય તો થોડું પરેશાની થોડી ઘણી તો આપણે બી વેઠવી પડે. કોઈ ડાયરેક્ટ તો કોઈ બી કામ ના જ થઈ જતું હોય. વેઠવી પડે, સ્વાભાવિક પડે, પણ સમસ્યા શું પડે એ પ્રકારે? જે ધૂળ ઉડે છે કે એ શું પ્રોબ્લેમ શું થતો? પ્રોબ્લેમ તો જતા આવતા હોય, જે ચાલતા જતા એમને થોડી તકલીફ પડે, કોઈ સાધન લઈને જતા એ બધાને થોડી તકલીફ થોડી ઘણી તો રહેવાની સાહેબ. તકલીફો ચોક્કસથી પડે છે. અન્ય પણ સોસાયટીના નાગરિકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. મહિલાઓનું કહેવું છે કે એક તો પાર્કિંગનો જે પ્રશ્ન છે તે અહીંયા આગળ જટિલ છે, ધૂળ ઉડવાની સમસ્યા છે તે અહીંયા આગળ યથાવત છે. તમારા મતે 5 વર્ષમાં શું શું કામગીરી થવા જેવી હતી, અથવા એમ કહીએ કે ફ્લાયઓવર બનવા જેવા હતા ખરા જે બન્યા, કે હજી પણ તમને લાગી રહ્યું છે કે બનવા જોઈએ? ફ્લાયઓવર તો જે છે બન્યા છે, પણ એક બીજું જે પાણીનો ભરાવો, વરસાદી પાણીનો નિકાલની જે વ્યવસ્થા છે એ બીજું છે કે અહીંયા જે સ્ટ્રીટ લાઇટ છે ગમે ત્યારે બંધ થઈ જાય છે રાત્રિના ટાઈમે. પબ્લિકની અવર જવર હોય છે તો સ્ટ્રીટ લાઇટ વગર લોકોને અવર જવરમાં તકલીફ પડે છે. બીજું ઘણી સ્કૂલો છે નિયરબાયની અંદર, એની અંદર બહારની સાઈડ કેમેરા બી નથી, જે સરકારે કદાચ એને જાગૃત કરીને, કારણ કે બહારની સાઈડ બાળકોની સેફટી અત્યારે આ સિચ્યુએશન પ્રમાણે બહુ જરૂરી લાગે છે. અને બીજું મોસ્ટ ઓફલી તમે જોઈ શકો છો કે આરસીસી રોડ બની ગયા છે, પણ હજી સુધી અહીંયા કોઈ એવું લેવલની અંદર આરસીસી રોડ બન્યા એવું લાગતું નથી. કારણ કે અત્યાર સુધી તમે જુઓ તો બધી જગ્યા બન્યા છે, તો આની કામગીરી હજી કરવાની ઘણી ખરી બાકી છે. આ જે સોસાયટી છે તેની બહારનો રસ્તો છે એ મેન્ટેન કેવી રીતના થતો હોય છે? કારણ કે બહાર અને કોમર્શિયલ એકમો પણ છે, ત્યાં આગળ સ્વાભાવિક રીતે જે વિઝિટર આવતા હોય તો એમનો પણ ટ્રાફિક થતો હશે. સર ટ્રાફિકની તમે સમસ્યા ઘણી વખત સાંજે જુઓ છો તો સ્કૂલનો ટાઈમિંગ હોય છે, પછી પબ્લિકની અવર જવર, એ વખતે છે ને ટ્રાફિકનો બહુ સમસ્યા રહે છે. અને બીજું આજુબાજુ જે ફૂટપાથ છે એના કારણે ગાડી મૂકેલી હોય છે તો એ રસ્તો સાંકડો થઈ જાય છે, અને માણસને છે ને ગાડીની તો વાત છોડો, ચાલવામાં બી બહુ તકલીફ પડતી. એનો સુધારો બહુ જરૂરી છે એ કે જે ફૂટપાથ છે એને કાઢી અને રસ્તો થોડો પહોળો થઈ શકે તો લોકોની અવર જવર સરળતા રહી છે. દબાણ આ વિસ્તારમાં છે ખરા? તમારા મતે કોઈ જગ્યા પર દબાણ થયેલા છે ખરા, કે એ સમસ્યા એટલી નથી? હવે દબાણ તો આજુબાજુ છે ખરા, બરાબર છે, પણ એ સરકારને જ ખબર હોય પર્ટિક્યુલર કે કેટલું દબાણ થયેલું છે એ પર્ટિક્યુલર અમને બી. પણ અમે એવું કહીએ છીએ કે સરકાર જે લાગેલું દબાણ લાગે છે એને ખુલ્લું કરી અને લોકોની અવર જવર માટે અને ખુલ્લો વિભાગ બની શકે. સાહેબ, આપ કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો, અને ખાસ તો તમારા મતે શું શું કામગીરી થવા જેવી હતી જે હજી નથી થઈ અથવા થવાની જરૂરિયાત છે? એટલે અહીંયા શું છે, આમ તો અહીંયા જે ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાઈ જાય છે, પછી ટ્રાફિકની સમસ્યાઓ ઘણી છે, એ હલ કરવા જેવી જરૂરી. ફૂટપાથ ઉપર દુકાનદારોનો ઘણો પેલો છે, અડ્ડો જમાયેલો હોય, કે નાની નાની ખાણીપીણીની દુકાન હોય, પાનના ગલ્લા હોય, એવી બધી સમસ્યાઓ ઘણી છે ફૂટપાથ ઉપર, જેથી લોકોને ઉપયોગ કરી શકતા નહીં, ચાલવા માટે ઉપયોગ કરી શકતા નહીં, વાહન વ્યવહાર માટે ઉપયોગ કરી શકતા નથી. એટલે અહીંયા એવી ઘણી ઘણી સમસ્યા, નાની નાની સમસ્યા વધારે. નાની સમસ્યાઓ ચોક્કસથી છે. કોર્પોરેટર આવે છે ખરા અહીંયા આગળ મળવા માટે? કોર્પોરેટ અમુક ચૂંટણી વખતે આવતા હોય, લગભગ પછી ઓછા દેખાતા નથી. 5 વર્ષ પહેલાં આવ્યા હતા જ્યારે ચૂંટણી હતી ત્યારે, એના પછી હજી વિઝિટ બી નથી કરી. તમે ચાંદલોડિયા બ્રિજથી અહીંયા આવશો, વિઝિટ કરશો તો ગરનાળું આવે છે, ત્યાં ચોમાસાની અંદર બાઇક પણ ડૂબાઈ જાય એટલું પાણી ભરાવો થતો હોય છે. અને ત્યાં એ ખૂણાની અંદર બ્રિજની નીચેના ભાગમાં નોનવેજની એટલી લારીઓ હોય છે કે જતાં બી આંખની અંદર મરચું ઉડતું હોય છે, વઘાર આવતો હોય છે. એટલે એ બી એક વખત અમિત શાહ પણ આવીને ગયેલા છે અહીંયા આગળ, જે આપણે જીમ બન્યું છે નવું, પણ એ દિવસ હતો. રાત્રે એક વખત જો કોર્પોરેટ કે કોઈ સરકારી અધિકારી નીકળે ને તો એમને ખ્યાલ આવે કે અહીંયા ન્યૂ રાણીપની અંદર શું સમસ્યા છે. અમે તો સહન કરીએ છીએ. પશ્ચિમ ઝોનના નાગરિકો આપણી સાથે જોડાયેલા હતા, અને સમસ્યાઓ અનેક છે. નાની નાની સમસ્યાઓ મુખ્યત્વે જે કોર્પોરેશન સંબંધિત સમસ્યાઓ છે તે અનેક છે, અને તેમનું કહેવું છે કે હજી સુધી પૂર્ણ નથી થઈ.
કામગીરી ચોક્કસથી ધીમે ધીમે થઈ રહી છે. ખાસ તો આરસીસીના રોડ હતા જે ગત વર્ષે નહોતા બન્યા તે બનીને તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ તળાવ અને દબાણોની જે પરિસ્થિતિ છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધાર નથી, જે હવે પછી જે ચૂંટાઈને આવનાર કોર્પોરેટરો છે તેમની પાસેથી પશ્ચિમ ઝોનના નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે. કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.